શું કહેશો? આજે કદવાલ વડોદ ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ, એમાં છોટાઉદેપુર જિલ્લાના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. કદવાલ એ નવનિર્મિત તાલુકો છે. 2 ઓક્ટોબરના રોજ એમને નવા તાલુકા તરીકે જાહેર તો કરી દેવામાં આવ્યો છે. 4 મહિના થયા છતાં ત્યાંની હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ નથી, ત્યાં સાધનો નથી. તાલુકા પંચાયત જાહેર કરવામાં આવી છે, ત્યાં પૂરતો સ્ટાફ નથી. મામલતદાર કચેરીઓમાં કોઈ કામ કરતા નથી. એ જ પ્રકારે સિંચાઈ કચેરી હોય, માર્ગ મકાન કચેરી હોય, મનરેગા કચેરી હોય, DRDA શાખા હોય, કોઈ હાજર રહેતું નથી અને લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે આજે અમને રજૂઆતો મળી છે. એ જ પ્રકારે વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત વર્ષોથી દાવા કરેલા છે, છતાં પેન્ડિંગ છે. આજે ભીકાપુરાથી ઉપરના જે પણ ગામડા આવેલા છે, 35 થી 40 ગામોમાં આજે બસની સુવિધાઓ નથી. ત્યાં આજે ઘણા ગામો એવા છે કે ત્યાં આજે જવા માટેના રસ્તાની પણ સુવિધાઓ નથી. ત્યારે એક બાજુ સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ કાઢે છે, ગૌરવ યાત્રાઓ કાઢે છે અને એક બાજુ વિકાસ સપ્તાહની ઉજવણી થાય છે, છતાં આ વિસ્તારમાં જે પ્રકારે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિકાસ નથી થયો, ત્યારે લોકોમાં ખૂબ આક્રોશ છે.